નગર ગાંધીનગરની વાત કરીએ કે જ્યાં સેક્ટર 4ના બી વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ છે। એક તરફ ચોમાસું ગયું તેમ છતાં પાણીની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે। પીવાના પાણીની લાઇનમાં પાણી ન આવતું હોવાથી સ્થાનિકો પાણીથી વંચિત હોય તે જોવા મળી રહ્યું છે। સોસાયટીના અંડરગ્રાઉન્ડમાં પાણીનો ટાંકો પણ કાયમ ખાલી ખમ જ રહેતો હોય તેવી તે લોકોની ત્યાંની સમસ્યા છે। સ્થાનિકો ટેન્કરનું પાણી મંગાવી કામ ચલાવવા મજબૂર છે તો ટેન્કર રાજથી કંટાળી રહીશોએ પાણી આપવાની માગણી સાથે વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે અહીં 5 વર્ષથી પ્રાથમિક સુવિધા નથી મળી રહી અને તેમાં પણ પાણી ન મળતા સ્થિતિ વધુ વિકટ બની છે। પાણી ન હોવાથી લોકોને દૈનિક કામકાજમાં પણ હાલાકી પડે છે। પાણીના અભાવે વિદ્યાર્થીઓ સમયસર શાળા પર નથી જઈ શકતા અને આ ઉપરાંત ગટર અને રસ્તામાં પણ પાણીની સમસ્યા વિશે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પરિણામ ન આવ્યું હોવાનો સ્થાનિકોનો દાવો છે। એટલે કે એક તરફ પાણીની સમસ્યા, બીજી તરફ ગટર અને રસ્તાની પણ સમસ્યા, એટલે કે પ્રાથમિક સુવિધાઓ પાટનગરમાં જોવા નથી મળી રહી। અમારે પાણીનો પ્રોબ્લેમ બહુ છે। અમારા ગંદકી ચોકમાં બહુ છે। ચોક ખેડાઈને સાફ કરાવો, દવા સંતાવો તો અમારો પ્રોબ્લેમ મચ્છરનો જાય। મચ્છર બહુ પડ્યા છે, બાળકો બીમાર પડ્યા છે, ઘરમાં બધા બીમાર છે, મને શરદી ઉધરસ થઈ ગઈ છે, બધાના પ્રોબ્લેમ છે। તો તમે આ ચોક આવીને સાફ કરાવવાનું પેલું એ કરો તો અમારા 4 બીમાં બધા સંસ્થા સારી મળે, સગવડ સારી મળે અને એ રીતે તમે બધી સહાય આપો અમને તો અમને એમ થાય કે ના અમારા કોર્પોરેટરે અમારું કામ કર્યું, પણ તમે તો અમારું સાંભળતા જ નહીં। સાંભળી કે હાર કરીશું કરીને આવતું જ નહીં કોઈ જોવાય। ટેન્કરથી અંડરગ્રાઉન્ડ ભરાઈએ છીએ, પછી મોટર ચાલુ કરીને મોટરથી પાણી ઉપર ચડાવીએ છીએ અને એ રીતે અમે પાણીનો યુઝ કરીએ છીએ। અને અમારે મોર્નિંગમાં સવારે વહેલું છોકરાઓને જવાનું હોય, સવારમાં વહેલા ટેન્કરવાળા આવે નહીં એટલે અમારે પાણીનો ઇસ્યુ થાય। પાણી અમારે નીચે મેઇન નળે અમારે લેવા જવું પડે, ત્યાં બી પાણી આવે નહીં। અમારે ઘણા ટાઈમથી પાણીનો પ્રોબ્લેમ છે। છેલ્લા 5 વર્ષથી અમે મોટરથી પાણી ભરીએ છીએ, અંડરગ્રાઉન્ડમાં પણ પાણી આવતું નથી અને ગટર પણ એટલી બેક મારે છે। પાણી માટે આજુબાજુમાં પણ ઝઘડા થાય છે। મોટર ચાલુ કરીએ તો બાજુવાળા કે અમારા ઘરે નથી આવતું, તમે પાણી મોટર કરી તો અમારે જવાનું કઈ બાજુ? પાણી આવે નહીં, સરકારને કમ્પ્લેન કરીને થાક્યા પણ પાણી આવતું નથી, કોઈ સોલ્યુશન લાવતા નથી। તો બીજી તરફ સ્થાનિકોની સમસ્યા મુદ્દે ગાંધીનગરના મેયરે ખાતરી આપી છે કે પાણીની સમસ્યા ઉકેલવા માટે તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી છે અને અધિકારીઓ સ્થળની વિઝિટ કરી પાણી પહોંચાડવા કામગીરી હાથ ધરશે। સાથે જ ગટરની સાફ સફાઈ કરવા માટે પણ સંબંધિત વિભાગને સૂચના આપી છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં સેક્ટર 4બીમાં જે પાણીની સમસ્યાનો પ્રશ્ન છે જે મારી ધ્યાને આવ્યો છે એને મેં અધિકારીઓને સૂચના પણ આપી છે અને એ લોકો ત્યાં વિઝિટ કરી અને એ સમસ્યાનો આપણે પૂર્ણપણે નિકાલ થાય એવો પ્રયત્ન કરીશું। અને બીજું રહ્યું એ લોકોને ગટર બેક મારવાનો પ્રશ્ન છે, એ પણ આપણે ટૂંક સમયમાં એ લોકોને ગટર બેક ના મારે અને એની સફાઈ થઈ એ પણ પ્રશ્ન અમે ધ્યાને લીધો છે।